જી અનિલભાઈ, આપનું એક ગીત અત્યારે બહુ જ વાયરલ થઈ રહ્યું છે, ભાઈનો આવે કોલ એટલે મેટર સોલ્વ. આ ગીત વિશે થોડી વાતચીત કરશો. આ ગીત ક્યારે તમે ગાયું હતું, કેટલો સમય થઈ ગયો આ ગીતને, ને હવે કેમ વાયરલ થઈ રહ્યું છે? સમથિંગ આજથી 2 વર્ષ જેવો ટાઈમ થયો છે. આ સોંગ રેકોર્ડ કર્યું હતું અને ઘણા બધા ચૂંટણીના પ્રચાર હોય ત્યારે ઘણા બધા આવો કોલ આવતા હોય કે ભાઈ અમારે સોંગ બનાવવું છે. એ રીતના મને કોલ આવેલો હતો કે આ રીતના મેં ઘણા બધા એમએલએ ના પણ સોંગ બનાવેલા છે. તો ત્યારે કોલ આવ્યો હતો મને કાળુભાઈ જાંબુચા આપણે જે છે એમનો, કે આપણે આવું સોંગ બનાવવું છે. મેં કીધું કઈ વાંધો નહીં, બનાવી અને પછી રેકોર્ડ કર્યું અને ત્યારે બી રિસ્પોન્સ સારો મળ્યો હતો. પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં, કારણ કે આપણે ઘણા ટાઈમથી ખૂબ તમે જોઈ રહ્યા છો ઇન્સ્ટાગ્રામમાં, રીલ્સની અંદર, સોશિયલ મીડિયામાં બહુ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ઘણા બધા મને પણ કોલ આવે છે. એટલે મેં કીધું ભાઈ આ તો 2 વર્ષ પહેલા બનાવ્યું તો આપણને આઈડિયા હોય ને, એટલે મેં કીધું. અને આ ગીત કોના માટે બનાવ્યું હતું અને કેવી રીતે આ ગીત બનાવવાનો વિચાર આવ્યો હતો, એ વિશે પહેલા વાત કરીએ આપણે. ના, વિચાર કે જસ્ટ આપણે પુરુષોત્તમભાઈ સોલંકી માટે અને દિવ્યેશભાઈ માટે જ બનાવ્યું હતું પર્સનલી, કારણ કે તેમની સાથે જે ફરતા હોય છે અને ખાસ એમનું બધું કાળુભાઈ જાંબુચા કરીને છે, એમનો કોલ આવ્યો મને કે આવી રીતે આપણે સોંગ બનાવવું છે. મેં કીધું કઈ વાંધો નહીં, આપણે બનાવીએ. પછી અમારા રાઇટર એવા અજયભાઈ ચાપડાને મેં વાત કરી. મેં કીધું ચૂંટણી પ્રચાર માટે આ સોંગ બનાવવાનું છે, સારું એવું કામ કરે છે ત્યાં. તો એના અંદર શબ્દો પણ ઘણા બધા સેવાકીય શબ્દો અથવા કાર્ય વિડીયો સાથે છે બધું, જેમાં આપણે સેવાના વિડીયો બધા બતાવ્યા છે, કામ કરતા હોય એ રીતનું આખું સોંગ કર્યું. જી, ભાઈનો આવે કોલ એટલે મેટર સોલ્વ, આ એના શબ્દો છે. તો હવે ગાઈને સંભળાવશો આ સોંગ, કે કારણ કે અમે રૂબરૂ પણ સાંભળવા ઈચ્છી રહ્યા છે આપની પાસેથી. સંભળાઈ દે, સંભળાય. અરે ભાઈનો આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ્વ. અરે ભાઈનો આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ્વ. હારા હારા ને અમે કર્યા છે કંટ્રોલ. અને ખાસ ભાવનગરમાં હું આમ ભણેલો છું, મેં ડિપ્લોમા પણ ભાવનગરમાં કર્યું છે અને ભાવનગરની લાઈન પણ આની અંદર હતી. આપણે એ પણ સંભળાવું. અરે ભાવનગર થી આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ્વ. GJ4 થી આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ્વ. હારા હારા ને અમે કર્યા છે કંટ્રોલ. જી, એટલે આમાં ભાઈ કોણ છે અને કોને કંટ્રોલ કરવાની વાત થઈ રહી છે? આમાં એવું અમને તો ત્યારે કઈ આઈડિયા નતો, કારણ કે રાઇટર તરીકે અમારા અજયભાઈ સોંગ